આપ સૌને મારા વંદનીય નમસ્કાર। પાટણ જિલ્લાના રામાનુજન મેથ્સ ક્લબ તથા રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ઓનલાઈન ગણિત મહોત્સવની પઝલ મોડલ વિડીયો સ્પર્ધામાં હું આપ સૌની સમક્ષ એક પઝલ રજૂ કરી રહ્યો છું। તો મારું નામ પ્રજાપતિ હર્ષ છે અને હું શ્રી કુંભાસણ હાઈસ્કૂલ કુંભાસણમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। તો અહીં આપણને એક મેથ્સ પઝલ દેખાઈ રહી છે, જેમાં પ્રશ્ન પણ આપેલો છે તેનો કે દર્શાવેલ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ તેનો યોગ્ય જવાબ લખો। તો અહીં આપણને 3 બોક્સ દેખાઈ રહ્યા છે, જેમાં પ્રથમ બોક્સમાં 4 સંખ્યાઓ અને વચ્ચે એક સંખ્યા આપેલ છે। તો અહીં પ્રથમ બોક્સમાં ઉપરની બાજુ 2 સંખ્યાઓ 7 અને 5 તથા નીચેની બાજુ 2 સંખ્યાઓ 8 અને 3 આપેલ છે અને વચ્ચે તેનો આન્સર પણ આપેલો છે। તેવી જ રીતે બીજા બોક્સમાં પણ ઉપર નીચે 2 સંખ્યાઓ આપેલી છે અને વચ્ચે તેનો આન્સર આપેલો છે। અને તેવી જ ત્રીજા બોક્સમાં પણ ઉપરની બાજુ 2 સંખ્યાઓ તથા નીચેની બાજુ 2 સંખ્યાઓ આપેલી છે અને વચમાં ક્વેશ્ચન માર્ક છે, જેનો આપણે અહીં સોલ્યુશન કરી તેનો આન્સર લાવવાનો છે। તો ચાલો આપણે અહીં તેનું સોલ્યુશન જોઈએ નીચેની બાજુ। તો સૌ પ્રથમ તો આપણે પ્રથમ બોક્સને એ નામ, તથા બીજા બોક્સને બી નામ તથા ત્રીજા નંબરના બોક્સને સી નામ આપી દઈએ અને હવે આપણે એનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ બોક્સ એનું સોલ્યુશન કરીશું। તો અહીં આપણને 2 સંખ્યાઓ 7 અને 5 આપેલ છે અને નીચેની બાજુ 8 અને 3 સંખ્યા આપેલ છે। તો અહીં આનો આન્સર એ રીતે આવશે કે ઉપરની પ્રથમ 2 સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 7 ગુણ્યા 5 તથા નીચેની 2 સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 8 ગુણ્યા 3 અને આ બંને સંખ્યાઓના ગુણાકારનો આન્સર એટલે કે તેનો જવાબના સરવાળાનો જવાબ અહીં 59 આવશે। તો અહીં આપણે પ્લસની નિશાની કરી દઈએ વચમાં। તો અહીં 7 અને 5નો ગુણાકાર થશે 35 તથા 8 અને 3નો ગુણાકાર થશે 24 અને આ બંનેનો સરવાળો થશે 59। તો અહીં બોક્સ નંબર એનું સોલ્યુશન 59 આવી ગયું છે। તેવી જ રીતે બોક્સ નંબર 2નું પણ સોલ્યુશન હવે આપણે કરીએ। બોક્સ બી સોલ્યુશન, અહીં પણ ઉપરની બાજુ 2 સંખ્યાઓનો ગુણાકાર કરીશું તથા નીચેની 2 સંખ્યાઓનો ગુણાકાર કરી દઈશું તથા વચ્ચે પ્લસની નિશાની। તો 3 અને 7નો ગુણાકાર થશે 21 તથા 4 અને 2નો ગુણાકાર થશે 8 અને વચમાં હવે આપણે પ્લસની નિશાની કરી દઈશું। તો તેનો આન્સર આવશે 29। તો અહીં બોક્સ નંબર બીનો પણ આન્સર આવી ગયો છે। તો આપ સૌને હવે ખ્યાલ આવી ગયો હશે કે બોક્સ નંબર સીનો પણ આન્સર કેવી રીતે આવશે। તો ચાલો આપણે બોક્સ નંબર સીનું પણ સોલ્યુશન કરી દઈએ અને જોઈએ કે તેનો આન્સર આવે છે કે નથી આવતો। તો બોક્સ નંબર સી, તો અહીં આપણને ઉપરની બાજુ 2 સંખ્યાઓ 4 અને 6 તેનો ગુણાકાર કરી દઈએ અને નીચેની બાજુ 2 સંખ્યાઓ છે તેનો પણ ગુણાકાર કરી દઈએ 5 ગુણ્યા 9 અને વચમાં પ્લસની નિશાની કરી દઈએ। તો અહીં 4 અને 6નો ગુણાકાર થશે 24 તથા 5 અને 9નો ગુણાકાર થશે 45 અને વચમાં આપણે પ્લસની નિશાની કરી દઈએ। તો અહીં 24 પ્લસ 45નો આન્સર આવશે 4 અને 5 9,
4 અને 2 6, તો આનો આન્સર આવશે 69. તો અહીં બોક્સ નંબર સીનો પણ આન્સર 69 આવી ગયો. તો અહીં ક્વેશ્ચન માર્ક છે તો તેની જગ્યાએ આપણે 69 લખી કહીએ આ રીતે. તો અહીં મારું પઝલ પૂર્ણ થાય છે અને આપ સૌને મારું પઝલ મોડેલ ગમ્યું હોય તેવી આશા રાખું છું. આભાર.